કેમ છો મિત્રો? મજામાં ને? આજે આપણે વાતની શરૂઆત કરીએ અને આજે મને પણ ખુશ થાય છે કે ભાઈ તમે બધા મારી વાર્તા રોજ સાંભળો છો. ચાલો આપણે વાતની શરૂઆત કરીએ. એક ઉજ્જૈન નગરી છે. એની અંદર વસંત સેના અને ચારુદત્ત બેની એક સરસ મજાની લવ સ્ટોરી છે કે ભાઈ વસંત સેના છે એ પણ એક ગણિકા પૈસાવાળી છે અને ચારુદત્ત પણ પૈસાવાળો છે. ચારુદત્ત પૈસા આપી આપીને હવે ગરીબ બની ગયો છે, છતાં વસંત સેના છે એને બેહદ પ્રેમ કરે છે. હવે બને છે એવું કે એને એક નોકર હતો, એનું નામ હતું સવાહા, એ પગદંડી માલિશ કરનાર. હવે આ દાન આપી આપીને ગરીબ બની ગયો, એક બાજુ જુગાર રમી રમીને પૂરું થઈ ગયું છે, એટલે એ એક બૌદ્ધ સાધુ બની જાય છે અને ઉજ્જૈન નગરી છોડીને ચાલ્યો જાય છે. આ બાજુ વસંત સેના છે એને રાજાનો શાળો સકાર છે એ પરાયણે મનાવવાનો પ્રયત્ન કરે છે, પણ એ વસંત સેના માનતી નથી. હવે થોડીક વાત આગળ વધારીએ તો એક વખત રાજાનો શાળો સકાર, ચેતી એવા બે ત્રણ વ્યક્તિઓ આની પાછળ પડ્યા હતા વસંત સેનાની, અને વસંત સેના છટકીને એ ચારુદત્તના ઘરે જાય છે અને ચારુદત્તને કહે છે કે ભાઈ મારી પાછળ ચોર લૂંટારા પડ્યા હતા, એટલે આ મારા ઘરેણા છે એ હું તને આપું છું. એમ કરીને ચારુદત્તને બધા ઘરેણા છે એ થાપણ તરીકે આપી દે છે. આપી દીધા એટલે એના ઘરે રાખે છે. હવે સમય થોડોક વીતે છે. હવે બને છે એવું કે મદનિકા નામની એને દાસી હોય છે અને એક દાસ હોય છે, એ બંનેને પ્રેમ થઈ જાય છે. હવે એને બેને જવા માટે, ભગાડવા માટે એને પૈસાની જરૂર હતી, એટલે કહે છે કે જા તું પૈસા લઈ આય. એટલે એનો જે પ્રેમી છે એ ચારુદત્તના ઘરે ધાડ પાડે છે અને જે વસંત સેનાના ઘરેણા હતા ને એ બધા ઘરેણા લૂંટીને લઈ આવે છે. વસંત સેના કઈ બોલતી નથી ને મદનિકાન બે વહી જાય છે. એના પછી એવું બને છે કે એક દિવસ સકાર છે એ ગાડું લઈને આવતો હતો, એટલે અનાયાસે વસંત સેના છે એ સકારના ગાડામાં બેસી જાય છે અને એને મારવાનો પ્રયત્ન કરે છે અને મનાવવાનો પ્રયત્ન કરે છે. સકારથી માનતી નથી. એને ગળું દબાવી દે છે અને પાંદડામાં સંતાડી દે છે. એની પહેલા એ વાત એ પણ બને છે કે જ્યારે ચારુદત્તને ખબર પડી કે મારે બધું ચોરાઈ ગયું છે, એને એક મોતીડાનો હાર છે એ વસંત સેનાને વિદૂષક મારફતે મોકલાવેલો. હવે વસંત સેના પણ વધારે પ્રેમ જતાડવા માટે ચારુદત્તના ઘરે જાય છે. એ પહોંચે છે એટલે એનું એક બાળક રોહસેન છે એ રમી રહ્યો હોય છે. એનો પાડોશીનું બાળક છે એ સોનાની ગાડીમાં રમતો હોય છે અને આ રોહસેન છે એ માટીના ગાડીમાં રમતો હોય. આ જોઈએ છે નજરે, એટલે આને એવું થાય છે કે બધાય ઘરેણા ઉતારીને હું આ ગાડીમાં મૂકી દઉં. આ મૃચ્છકટિકમ આનું નામ છે. મૃચ્છ એટલે માટી, શકટમ એટલે ગાડું, મૃચ્છકટિકમ આખા નાટકનું નામ પડે છે. હવે બને છે એવું કે આને ઢગલાની અંદર સંતાડી દીધેલી જીવતી હતી અને હવે બને છે એવું કે રાજાને બધી જાણ કરે છે અને કહે છે કે વસંત સેનાના ઘરેણા માટે ચારુદત્તે વસંત સેનાને ઠાર મારી નાખી છે, તેથી એને ફાંસીની સજા આપવામાં આવશે. આ બાજુ સવાક જે બૌદ્ધ સાધુ બની ગયો હતો એ ફરતો 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 જ્યાં વસંત સેના ડાયટી હતી ત્યાં સળવળાટ જુએ છે, નજર કરે છે તો વસંત સેના હોય છે. પછી એ વસંત સેનાને બારે કાઢે છે અને એની માવજત કરે છે. એને અલગ અલગ જડીબુટી ચોપડે છે અને સાજી થઈ જાય છે. પછી જ્યારે એ ગાડીની અંદર સતાઈ ગઈ હતી અને એની અંદર આર્યક નામનો વ્યક્તિ છે
એ ચારુદત્ત તેને અભય વચન આપ્યું હોય છે અને હવે એ રાજા બને છે. હવે આ ચારુદત્તને ત્યાં અને આ બાજુ વસંત સેનાને અને સવા ત્રણેય ભેગા થાય છે અને આર્યકને કહે છે કે જુઓ આને મારી નહોતી, આને ઘરના માટે કાંઈ હતું નહીં. પછી શકારને થોડી સજા પણ પડે છે અને આર્યક છે એ આને મંત્રી બનાવે છે ચારુદત્તને, અને ચારુદત્ત અને વસંત સેનાનું ગૃહસ્થ જીવન અહીંયાથી શરૂઆત થઈ છે. આ સરસ મજાની સ્ટોરી તમને ગમી હોય તો શેર કરજો. જય હિન્દ, જય ભારત.